પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભરૂચમાં પ્રથમવાર તપોવન સ્કૂલ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવ યોજાશે. અમદાવાદની પ્રખ્યાત મંડળી ગરબાની ટીમ પ્રાચીન વાજિંત્રો શરણાઈઓ વિવિધ પ્રકારના ઢોલ સાથે ગરબાની રમઝટ બોલાવશે. તપોવન સ્કૂલમાં આવનારા 16 ઓક્ટોબરે ગરબા કિંગ ફાલ્ગુની પાઠક શરદ પૂર્ણિમાના પાવન દિવસે ભરૂચવાસીઓને ગરબે રમાડશે. જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારતીય પરંપરાની પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભરૂચમાં પ્રથમવાર તપોવન સંકુલ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. હાલ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે નવરાત્રિ ઉત્સવમાં નાગરિકો આખી રાત 5 વાગ્યા સુધી રાસ ગરબા રમી શકશે. વેપારીઓ કે ખેલૈયાઓને પોલીસ પરેશાન ન કરે તેવા સૂચનો અપાય છે. ત્યારે હાલ તો ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલમાં આવનારી 3 ઓક્ટોબરથી નવલા નવરાત્રાનો પ્રારંભ થશે. ત્યારે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા તપોવન સ્કૂલમાં સૌ પ્રથમ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય પરંપરાની પ્રાચીન શૈલી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા દરરોજ રાત્રે 12 વાગ્યા પછી અમદાવાદની પ્રખ્યાત મંડળી ગરબાની ટીમ પ્રાચીન વાજિંત્રો શરણાઈઓ વિવિધ પ્રકારના ઢોલ સાથે ગરબાની રમઝટ બોલાવશે. સતત વરસાદ ચાલુ રહેતા ગરબા આયોજકોને ગરબા મેદાનની તૈયારીઓ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. હાલ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગરબા આયોજકો પણ ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓમાં તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ભરૂચના તપોવનમાં દરરોજ સાંજે 8 થી 12 સુગમ ગરબા, જેમાં બરોડાનું પ્રખ્યાત આરોહી કલા વૃંદ 20 થી 25 જેટલા કલાકારો સાથે હિના વસાવા અને હિતેશ પીઠવા ગરબાની રમઝટ બોલાવશે. આ ઉપરાંત ભારતીય પરંપરાની પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા દરરોજ રાત્રે 12 વાગ્યા પછી અમદાવાદની પ્રખ્યાત મંડળી ગરબાની ટીમ પ્રાચીન વાજિંત્રો શરણાઈઓ વિવિધ પ્રકારના ઢોલો સાથે ભરૂચની ગરબા પ્રેમી જનતાને ગરબે રમાડશે. જેથી તપોવન સંકુલના સંચાલકો દ્વારા ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ગરબા મહોત્સવમાં ભાગ લેવા આહ્વાન કરાયું છે. તથા અહીં તપોવન સંકુલમાં આવનારા 16 ઓક્ટોબરે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક શરદ પૂર્ણિમાના પાવન દિવસે ભરૂચવાસીઓને ગરબે રમાડવા ભરૂચના તપોવન સંકુલ ખાતે આવી રહ્યા છે. તારીખ 3 નવેમ્બર 2024થી શરદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. ભરૂચમાં સૌ પ્રથમવાર તપોવન સંકુલમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુગમ અને મંડળી ગરબાનો વિશિષ્ટ આયોજન છે. સુગમ એટલે અર્વાચીન ગરબા અને મંડળી એટલે પ્રાચીન ગરબા, જેમાં 12 વાગ્યા પછી સહનાઈના સૂર સાથે ગરબે રમવાનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે. આજે રાજ્ય સરકારશ્રીએ જે 5 વાગ્યા સુધી ગરબા રમવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ ખૂબ આવકાર્ય છે. અને એ માટે ગૃહમંત્રીશ્રી અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ. અને ભરૂચની અંદર આપણે ગરબાના મહોત્સવને આનંદપૂર્વક માણીએ. તપોવનમાં આપ સૌને આવકારતા ખૂબ અમને આનંદ થશે. આપણે ભવ્ય રીતે ગરબાનો ઉત્સવ ઉજવી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, એ જ અભિલાષા સાથે સૌને આમંત્રણ.